હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારની શરૂઆત થઈ ગઈ છે. મારા ભાઈ જે ઉઠ્યા જ છે. બોલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બ્રશ કેવી રીતે કરવાનો છે? આટલો ઊંચો થઈ ગયો છે, પહોંચી જાય છે તો એ ખુરશી ઉપર ચડીને બ્રશ કરે છે. અને યશવીબેન હજી સૂતા છે. તો બે ભેગા ન ઉઠ્યા હોય ને તો હાલે. બે ભેગા ઉઠે અને પછી બ્રશ કરવા હાટું થઈને બાજુ પહેલાં હું કરું, પહેલાં તું કર ને. લેસન થઈ ગયું ના હવે યશવીને બસ એ બંધ કરો. ટેબલ ઉપર કા યશવીને ઉઠાડી 11 વાગવામાં 10 મિનિટની વાર છે. એના લેસન તો કાલ રાતે જ થઈ ગયું હતું. તું જાગતી હતી? બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ઉઠો. હા હાલો હાલો. મોડા ઉઠે ને એક ફાયદો એ થઈ જાય કે મારે કામ પતી જાય. ક્યારની બોલ બોલ કરતી હતી હું, મેં ચાલુ જ નહોતો કર્યો વિડીયો. તો ભાઈને શું તમારી ફરમાઈશ છે? પૂરી પૂરી. તમારી રાતે રોટલી. તમે આ કિશુને પૂરી ખાવી હોય ને ત્યારે થોડીક મારે વધારે મહેનત થાય, કારણ કે એને પૂરી ભાવે ને આને ભાઈ બહેનને પૂરી ભાવે નહીં, તો એને મારે રોટલી કરવી પડે. અને યશીને રોટલી ને કિશુને પૂરી. તો હાલો ફટાફટ. ફટાફટ તો નહીં, પણ હવે 12 વાગ્યા પહેલાં કરવું પડે. આ યશીની શું ડ્રોઈંગ બુક. તો હાલો હવે પૂરી બનાવી નાખો. તું બ્રશ કરાવજો દીકુ, ફટાફટ કરાવ. પેન્સિલ રગડી તો ડ્રોઈંગ થઈ પેન્સિલ રગડી તો ડ્રોઈંગ થઈ જાય. આવી તો હવે હું પૂરી કરી નાખું. ચલો પૂરી બનાવી. દેખાડે છે. શું દેખાડે છે બોલ? એવી ડ્રોઈંગ થાય એમાં. હા, એ ડ્રોઈંગ બુક છે અને સ્કૂલમાંથી લીધી હતી 20 રૂપિયાની. પેન્સિલ રગડી તો આવી ડ્રોઈંગ થઈ જાય. એમાં કોરા પેજ હોય, પછી રગડી તો પેન્સિલ drawing. સ્ક્રેચ કરી આમ કરીને એટલે આવી અંદરથી છાપ નીકળે. આ શું છે? પુષ્પરાજ. અરે પુષ્પરાજ, અચ્છા તો ઓલો અલ્લુ અર્જુન. ઝુકેગા નહીં. મોટું પતલું મોટું નથી. તો શું છે? હે દયાન જેઠાલાલ. ચાલો હવે બનાવી નાખી છઠ્ઠા ભીમને ગણસો હોય. રોટી. આ કોણ છે? મોગલી. મોગલી નથી, બાહુબલી છે. શું મોગલી? બાહુબલી. તો પેલા બનાવી નાખું રોટલી. રોટલી બનાવીને પછી પૂરી કરું. હા હા, એ તો દેખાય. બધું ન દેખાવાનું હોય પછી. ટેંગે ટેંગે. તો જે વિડીયો શૂટ કરું ને અત્યારે જ કરું, બાકી તો પછી બપોરે તો થોડીક વધારે હોય જલ્દી. મેં કીધું એમ 2 વાગે જવું હોય પપ્પાને, એટલે આ 2 હોય ને ત્યાં લગી શૂટ કર્યા રાખું. પછી તો બપોરે કામ કરીને શું હોય તો સુઈ જાઉં, ને તો પછી મોબાઈલમાં મસ્તી હોય તો એવું થાય. આ 2 હોય ત્યારે જોઈએ, બાકી નહીં તો હું પછી એકલી આમ લઈને ફરું. મને ન મજા આવે. યશી બાહુબલી મોગલી છે. તો બંધ થઈ જાય. તો મને ખબર ન હોય તો ભૂલાઈ જાય. તો આજે ભાઈ કે છે તમારે ગોળ રોટલી ખાવી છે, ગોળ. તો ગોળ એટલે હું કરું ગ્લાસથી, એ કરે ને ગ્લાસથી. આવી રીતે મોટી રોટલી કરી નાખે, ગ્લાસ ગોળ ગોળ ફેરવી નાખીએ એટલે મસ્ત ગોળ પૂરી થઈ જાય. બસ એક જ વાર હોય પણ આવું થઈ ગયું. તો આમ આમ કરે એટલે થાય. એ હાલે કાંઈ તાર પરફેક્ટ બનાવીને ક્યાં જવું છે? બસ હું તો આવી રીતે કરી એટલે વચ્ચે સ્ટાર બને, તો એ સ્ટાર પછી બનાવી નાખું પૂરીનો. બસ આમ બની ગઈ પૂરી. 5 વચ્ચે 6. હા.
બની ગઈ પૂરી. લઈ જાઓ જાઓ અંદર. યશની રોટલીનું શું? હા યશી રોટલી હું ડીશમાં લઈ લઉં છું. બોલ મારી યશી નાસ્તો જોવા. યશી શું ખાય? આવો પા કાકડી લઈ જાય ને સેવ લઈ જાય. મીઠું આવી રીતે કોથળીમાં ભરી દઉં તો સ્કૂલે જઈને મીઠું નાખી કાકડીમાં ઉપર સેવ નાખીને ખાય. આવું કોણ ખાય અને આવું ભાવે અટપટું બધું. 12 વાગ્યા છે. જો આ જો બધું એમને પડ્યું. આ બહેને હજી ખાલી તૈયાર કર્યા. છોકરા ને ઘર ને મોબાઈલમાં બધું કાંઈ કરવું એટલું હેલું નથી જેટલું લાગે એટલું. એ બે જાશે પછી હું આ બધું સાફ કરીશ. જાજી બોટલ હોય ને એટલે આવો વાંધો થાય. મમ્મી આ નહીં આ લઈ જાવી, આ નહીં આ લઈ જાવી. હવે બોટલ યશવીબેન રેડી. મારું મોઢું દેખાડવા દેજો. હા એલા દેખાડ મારું મોઢું હો આમાં. મેં નથી હજી તૈયાર. તો કેટલી વાર છે હજી? લાવ હું કરી દઉં. કા લાવ કરી દઉં. કા આવજો. બાય બાય. સાંજ દોડાની છે છરીથી તમે એક પોતું મારી તો સાફ ન થઈ જાય. મારે આમ કરવું. સ્કૂલે શું કરી રહ્યા જે પ્રવૃત્તિ કરી. શું પ્રવૃત્તિ? પ્રવૃત્તિ કે પ્રવૃત્તિ? પ્રવૃત્તિ પ્રવૃત્તિ એટલે શું? આજે શું કહ્યું મેં ગુજરાતી એક્સપર્ટ ભર્યું અંગ્રેજી એક્સપર્ટમાં ભર્યું. ઓલું તારે શું લઈ જવાનું છે? ક્યાં લઈ જવાના? 100 રૂપિયા. 100 રૂપિયા પણ ક્યાં લઈ જવાના? સ્કૂલ કાંઈ કીધું નહીં. 100 રૂપિયા લઈ આવજો. 100 દેખાડશું. શેનો 100? કંઈક નામ થામ તો હોય ને સોનું. इससे नखे શેનો હે? छे શેનો હે? 2 મિનિટમાંથી 5 મિનિટ થઈ જાય છે અને 10 મિનિટ થઈ જાય પછી મારે કાપવું હોમવું પડે બધું. મમ્મીને ચરીથી ઢાંકી દીધા. છરીથી ઢાંકી દીધા. ચલો બાય બાય. ચા પી લે. હલો ભાઈ શું કહે છે? એડિટર શું કરતો હતો? શેનો કચરો નાખ્યો? અત્યારે શેરડી ખાવાય? શાક રોટલી ભેગી શેરડી ખાતો હતો. શું કરવાનું હવે? ખાઈ લીધી શાક રોટલી ખાઈ લીધી પછી કેળું ખાધું તો પેડા ભેગી શેરડી ખાધી. ખાઈ લીધી. તો હવે ટ્યુશનમાં ક્યારે જવાનું? 7 વાગે. કેમ આજે 7 વાગે? તો લેશન થઈ ગયું? તો કરો જાઓ. પાઉંભાજીની તૈયારી બાફી નાખ્યું બધું. મેં ગયા હતા બારે, અહીંયાથી લઈ આવ્યો છું બ્રેડ પકોડા. બહારના કદી ખાધા નથી, ઘરે બનાવી જ ખાધા છે. તો હવે આજે ટેસ્ટ કરશું. 10 રૂપિયાનો એક છે બ્રેડ પકોડો. કેવો ટેસ્ટ હશે ને શું હશે ચેક કરીને કહું હમણાં. બાકી તો આ છે પાઉંભાજી બનાવવા માટે. પાઉંભાજી મમ્મી જ બનાવે. ઠંડો થઈ ગયો. 20 રૂપિયાનો સાવાન. ટેસ્ટ ઠીક છે એટલે ખાઈ શકીએ. એમ ખાવું નાખી દીધું જેવું નથી, ઠીકઠાક છે. એટલું બધું કે આપણે બહુ બીજી વાર ભાઈ લેવું જોઈએ એવું નથી. 50 રૂપિયામાં પછી મળે શું? તો આટલી મહેનત કરતા હોય પાછળ ભાવે એને હાવ 10 રૂપિયા રાખ્યા છે. કારણ કે અહીંયા ટ્યુશનવાળા બાજુમાં છોકરા હતા, ટ્યુશન કરતા હોય ને એવું. તો કદાચ મને લાગે છે કે સ્પેશિયલ ટ્યુશનવાળા છોકરા માટે એને કર્યું હોય કે અહીંયાથી છૂટે ને એટલે નાસ્તો કરતા હોય. સારી હતી બ્રેડ પકોડું. બ્રેડ પકોડાની જગ્યાએ જો ખાલી એને સેન્ડવિચ ટોસ્ટ બનાવ્યો હોત ને તો વધારે મસ્ત લાગે. કારણ કે મને એટલા બધા ભજીયા ભાવતા નથી ને, તો મને ઠીકઠાક લાગે. જો બ્રેડ પકોડાની જગ્યાએ સેન્ડવિચ હોત ને તો સારું હતું. કાલે હું દઈશ તો એને કહીશ એને કે બ્રેડ પકોડાની જગ્યાએ સેન્ડવિચ કરી નાખ. તો અમુક બધાય ખાતા ન હોય તેલવાળું, કારણ કે એને આગળ મોસ્ટલી બધું વધારે પડતું તેલવાળું જ હતું. સમોસું હતું ને વડાપાઉં હતું ને આ બ્રેડ પકોડું હતું. એકાદું સજેશન આપ્યું મારી જો કે હા બ્રેડ પકોડાની જગ્યાએ જોઈ ટોસ્ટર સેન્ડવિચ રાખે ને તો થોડુંક વધારે સારું. મારા જેવાય ખાય થોડાક જેને ચણાનો લોટ કે ભજીયા ન ભાવતા હોય ને
ભાજી બની ગઈ. મોરી જ બનાવી, મોરી તીખી બે. મોરી મેં તો જમી લીધી એટલે મારે તો કંઈ ખાવાની આમાં તીખી. કઈ બેની છે? ચીઝ નાખીને ખાઈશ ભાઈ. વયું ગયું હજી ના કરી તો વયું ગયું? ક્યાં વયું ગયું? તાને જ જમવાનું યશી? જમવાનું હોય ને તમે તૈયાર કરો યશી ના જ ખાવાનું છે. સોસ બ્રેડ તને પાઉંભાજી કાને જ ભાવતી? કાને જ ખાતી? શું કામ નથી ભાવતી? યશીને આવું ભાવે નહીં. પલોટી વાળીને બેસ. તું ક્યાં નહીં જમ શીખી છો? શું કરસ? કપડાં વાળું છે શું કામ વાળસ? કઈ કામ નથી એટલે કઈ કામ નથી એટલે કપડાં વાળવાના? હા ના ના પહેલાં તું મને કહેતો તું કપડાં શું કામ વાળસ? મને કઈ કામ નથી હમણાં તું શું કામ આવી હતી મારી આગળ? શું લઈને આવી હતી? મને કે મારા ભેગા પતા રમો. ભાઈ તમે કીધું ના તમને કઈ કંટાળો આવતો તો હું આ કરું મેં કીધું ના મારે નથી રમવું, મારે કપડાં વાળા. તો કે હાલો હું કપડાં વળાવું પછી આપણે રમી. એમ બોલી કે નહીં? હા તો એ મને કપડાં વળાવવા માંડી જાય. હાલો ફટાફટ વાળી લે પછી રમીએ એમ. તમારી યશવીબેન કપડાં વાળે આવડે છે? હા કેટલા વાળ્યા? એટલા પિંક કલરના ચાલુ કર્યું સરસ લ્યો લો. હવે આપણે બે ભેગા થઈને વાળ નાખી. કપડાં વળાઈ ગયા? હું તો થાકી ગઈ મમ્મીનું શું થતું હશે હું તો અત્યારે થાકી ગઈ નાઈટ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર અને કમેન્ટ કરજો બાય બાય વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો નો કરતા કરજો કરજો કરજો